કોંગ્રેસ નેતા રાહુલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે। કોંગ્રેસના કાર્યકરો ઉજવણીમાં ભાન ભૂલ્યા। રાહુલ ગાંધીને પરશુરામ તરીકે દર્શાવ્યા। બ્રહ્મ સમાજ દ્વારા આનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ કાર્યકરોની ઉજવણીમાં એક વિડીયો જે છે તે વાયરલ થયો છે। રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે રાહુલ ગાંધીને પરશુરામ દર્શાવવામાં આવ્યા। તસવીરો આપ જોઈ રહ્યા છો રાહુલ ગાંધીના જન્મદિવસની કે કયા પ્રકારે ઉજવણી અહીંયા કરવામાં આવી છે। કોંગ્રેસ કાર્યકરો દ્વારા આજે ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણીમાં કઈ હદે આ કોંગ્રેસના કાર્યકરો ભાન ભૂલ્યા છે તે આપ જોઈ શકો છો। લોકોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે। રાહુલ ગાંધીને પરશુરામ તરીકે દર્શાવવામાં આવ્યા, જેને લઈને લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો છે। ખાસ કરીને બ્રહ્મ સમાજ દ્વારા આનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ કાર્યકરો આ ઉજવણીમાં ભાન ભૂલ્યા હોય તે પ્રકારે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે। બ્રહ્મ સમાજ દ્વારા આનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। રાહુલ ગાંધીનો આપને જણાવી દઈએ આજે જન્મદિવસ છે। બ્રહ્મ સમાજ અગ્રણી ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશજી, જે પ્રકારની આ તસવીરો અને જન્મદિવસમાં એવું તો કેવું ભાન ભૂલ્યા કે તમે રાહુલ ગાંધીને સીધા પરશુરામ જ તરીકે દર્શાવી દીધા? શું પ્રતિક્રિયા આપની? બહુ જ ખરાબ વાત કહેવાય, કારણ કે પોતાની જાતને ભગવાન તરીકે પ્રદર્શિત કરવા અને એ રાહુલ ગાંધી માટે એમના, હું તો ચમચા શબ્દ કરું છું, મને કઈ વાંધો નથી, એ ચમચાઓ એટલું બધું ભાન ભૂલી ગયા છે કે કેટલી એવી તો કેવી મલાઈ લગાવવાની કે પોતાના નેતાને ભગવાનની જોડે સરખામણી કરવાની। પરશુરામ દાદા એ વસ્તુ અલગ હતી, રાહુલ ગાંધી એ વસ્તુ અલગ છે। કોઈનું પરશુરામ દાદાનું જે એની સરખામણી ક્યારેય કોઈની સાથે ન થાય। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા અને એમના જેવા લક્ષણ એક ટકો પણ રાહુલ ગાંધીમાં નથી, એવું મારે સ્પષ્ટ આ સ્તરે કહેવું છે। જી બિલકુલ યજ્ઞશ્રી, અહીંયા જે પ્રકારે જન્મદિવસની ઉજવણી થઈ, ખાલી ને ખાલી એક વિડીયો તમારો શેર થાય, વિડીયોમાં લોકો સુધી આ વિડીયો પહોંચે, તમે દેખાવ, તમે વાયરલ થાવ, એ જ ઉદ્દેશોથી મને લાગે છે કે આ પ્રકારે ઉજવણી જન્મદિવસની કરવામાં આવી। કારણ કે તમે જો પ્રસાદ ખવડાવતા, તેમને પૂજા કરતા આ કાર્યકરો વિડીયોમાં જોવા મળી રહ્યા છે। કાર્યકરોને હું તો કહું છું, ચમચા જ શબ્દ વાપરું છું, કારણ કે ચમચાઓ ભાન ભૂલી ગયા છે કે એમના નેતાઓને ભગવાન તરીકે માનવાની વાત કરે છે, માનવાની, પરંતુ ભગવાનના લક્ષણ રાહુલ ગાંધીમાં નથી, એ મારે સ્પષ્ટ એમને કહેવું છે। બીજું કે રાહુલ ગાંધીને ભગવાન તરીકે માનીને એ લોકો શું સાબિત કરવા માંગે છે એ મારે કોંગ્રેસના નેતાઓને પૂછવું છે અને રાહુલ ગાંધીને પોતાને પૂછવું છે કે તમારી જાતને ભગવાન તરીકે પૂજાવાની એવી તો શું ઉતાવળ તમને આવી ગઈ છે ભાઈ? યજ્ઞેશજી, બ્રહ્મ સમાજ તરફથી આ તમામ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? ચોક્કસ, એના માટે અમે અહીંયા આવેદનપત્ર પણ આપીશું અને જરૂર પડશે તો અમે ફરિયાદ પણ દાખલ કરીશું કે આમાં પરશુરામ દાદાનું અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જે બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે એનું સદંતર અપમાન થયેલું છે। બિલકુલ યજ્ઞેશજી, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ।